कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો આજે પાછું ફરી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। અને આજે તારીખ થઈ છે આપણે 15 તારીખે છેલ્લે બનાવ્યો હતો, કેમ 18 મંગળવાર, અને વાગ્યા છે સવારના 9:45 અને કાનુડાને મસ્ત મજાના ચંપાના ફૂલ ચડાવી દીધા છે। આશાએ પાવર નથી એટલે નવા વાઘા પહેરાવી દીધા છે। તો આવો કાંક કાનુડો અમારે તૈયાર થઈ ગયો છે અને આપણે તૈયાર થઈ ગયા છે અને શું તૈયારી હાલે છે? તમારા હાટુભાઈ ઘરે લસણ નથી ખાતા ને તેની હાટુ આજ રાંધણ સેટ છે તે થેપલા કરી અને સ્પેશિયલ ચટણી ઓકે એટલે ખાંડી કરીને એની સ્પેશિયલ કરાય તો અત્યારમાં કરી નાખું અને કહો ને બોર પછી ફામે જવું છે બપોર પછી ફામે જવું છે હજી તો હેતલે નાશન ફોન કરવા દો કેમ થાય છે કાંઈ કામ બામ ન થાય ગયું ને તો જાય અને બપોર પછી થોડું ઘણું કામ કરીને ત્યાં ફામે અને આ ચટણી ખાંડતા જાય પછી ખાલી થેપલા રહી દહીં સેવ ટમેટા શાક। તમારે કંઈક મહિલા મંડળ જવાનું હતું ને કેમ છે એનું? મહિલા મંડળ જવાનું છે અંજળ નથી આવતો કેમ થાય છે? એક હોય તો એકનું હોય આ સાંજલો તો સોસાયટી વાળા હા અને એક દી ચેતનાબેન નહોતા એ ગયા હતા અહીંયા શારીપુર એમ બંધ હતું અને અમારે કાલનો પ્રોગ્રામ છે આ રાંધણ સેઠરા ટાઢું રાંધી લેવું કાલે હાયતમ આપણા પાર્કિંગમાં કા પ્લોટમાં સામે આંબાની છે જમશું બધા ઠંડુ મેં જે ગરમ ખાતા હોય ગરમ લઈને આવજો ઠંડુ ખાતા હોય ઠંડુ લઈને આવજો। હા રંધન સેટનું ટાઢું રાંધ્યું હોય ને ટાઢું ખાવું હોય ટાઢું લાવે, ટાઢું ન ખાવું હોય ને ગરમ ખાવું હોય એ ગરમ લાવે। અને જો આજે છે ગ્રીવાનો બર્થડે તો ત્યાં એને ફોટો મૂક્યો ને હવે તો ગ્રીવાને પહેલાં તો જન્મદિવસની ખૂબ ખૂબ સારી સારી શુભકામનાઓ, ઘણી ઘણી કંઈક આગળ વધે અને એના પપ્પાનું અને મમ્મીનું નામ રોશન કરે એવા આપણે બર્થડેના દિવસે એને આશીર્વાદ આપી। અને બાપીને ફોન બંધ કર્યો હતો જમવામાં તું અસ્મિતાભી મને વાત જ કરતા ટાઈમ નહીં બોલો એની પાસે મારે કેટલું કામ ભેગું થયું છે મારે તમારું ખાસ કામ છે તોય નથી ફોન કરતા ટાઈમ નથી। મમ્મી કહું અસ્મિતાભી મને મળશે ફોનમાં વાત કરવાનું એ કે ના રે ના એ ટુકડો બે થાઈલેન્ડ ગયું છે મેં એટલે આમ થાઈલેન્ડ ફરવા ગયું છે કે હું તો આસું માની ગઈ ત્યારે પડખે દીધી મેં થાઈલેન્ડથી વહી આવ્યા એ કે અમે તો એક્સપ્રેસ ગાડીમાં વહી આવ્યા એ કે એમ એવું છે બાપુજીને હમણાં 2 દિવસ તબિયત બગડી ગઈ હતી, ચક્કર આવતા હતા ને એવું થતું હતું। એને ખબર મને હા એ વાત નથી બોલો તડકો બહુ હતો, ગરમી તડકાની હિસાબે ને બહારનું હમણાં લગ્નનું બધું આમ તો ગણિત ગયા તેદુના બહાર જ જમે છે। ઘરે સેમાં જ હા કોકને ઘરે જમવાનું હોય ને આમ તો શું છે એ લોકોને બધાને એકાબીજાને વ્યવહાર છે કે ભાઈ ઇન્ડિયાથી પેરેન્ટ્સ આવ્યા હોય એટલે બધાને જમવાનું કરે અને પાછું બધાને આગ્રહે બહુ પરાયણે બબે વાર સન્માન કરશે હા જાય તે કરે ને પાછા આવે તે કરે વસે તને જમાડ દે। હા આશાબેન હારે વાત કરી વિડીયો કોલ કરી નથી કરી કરવી એમ કહું છું આજ નવરા પડી બાપુ લગભગ ઘરે તો જમી આવે છે, કેમ લગભગ ઘરે બધા જમી આવે છે તે ઘરે જમી આવ્યા બાપુજી। હા એટલે શું છે બહારનું બધું હમણાં ખવાનું હોય ને એમાં પાછા હમણાં મેરેજ હતા એટલે મેરેજમાં લગભગ રોજ ત્યાં આશાબેન ત્યાં વિજયભાઈ ત્યાં પ્રોગ્રામ હોય કાંઈક ને કાંઈક એટલે જમવા જતા હોય જમવા કરવા એટલે હું બહારનું બધું આ તીખો ને તળેલો ને આંતે ને એવું બધું ખવાય એટલે એને હિસાબે થોડાક ચક્કર ને એવું આવતું હતું। 2 વાર આવ્યા તેમ કીધું હતું પછી કે કાલે મેં પ્રમદી ફોન કર્યો હતો મેં તમને છે ને હવે જમવાનું બંધ કરી ગયો કે જમવા જ ન થતા જમવા જવાનું હોય ને તેને કહી દેવાનું કે ભાઈ અમારો બાજરાનો રોટલો કરજો અને કાં ઘરે એક બાજરાનો રોટલો લેતો જવાનો એટલે ત્યાંનું કંઈ ખાવું ને શાક ને રોટલો ખાઈ લે ને એટલે કંઈ વાંધો ન આવે। કારણ કે શું છે અહીંયા લગભગ રોટલો જ ખાતા 3 ટાઈમ, કેમ હા અહીંયા 3 ટાઈમ રોટલો જ ખાતા। ત્યાં જઈને પછી બધું બહારનું ખાવાનું થાય એટલે આમ તો થોડીક આ તકલીફ થાય ને પછી ગરમી બહુ છે, ગરમી ભૂકા કાઢે છે તો એટલે બધા અત્યારે જાય ને આ લોકો એટલે વેકેશન હોય છોકરાઓને ને રહી શકે ને કોઈ ત્યાં ઠંડીમાં રહી શકે સમજે। તો હમણાં તો એક મિત્ર તો વહી આવશે
હા કાંતિ કાકા કાંતે કાકા બી એ લગભગ સમજ ને આજ 18 થઈ ને કાલે કે પ્રમથી નીકળતા હશે. વિશે નીકળે એકલી આઈ પોકશે એટલે બાપુજીને એક અથવારો તો ભાઈ આવે. આમ તો બીજા ઘણાય છે પણ અત્યારે અત્યારે ઘણાય છે 7-8 જણાને બધાને પેરેન્ટ્સ ત્યાં છે એટલે ટાઈમ વયો જાય, વાંધો ન આવે. અને બપોર પછી જવાનો છે પ્રોગ્રામ ફામે જવાનો તો પરમ દિવસે, પણ એને ફેરવીને પાછું આજે રાંધણ સેટનું કર્યું. એટલે ફામે મસ્ત થેપલા અને ચટણી, આશાની સ્પેશિયલ ચટણી. એ પાછી હમણાં કોકની કોમેન્ટ આવી હતી ભાઈ ચટણીની રેસીપી આપો. રેસીપીને આપણે વ્લોગમાં બતાવી દીધું અને રીલે મૂકી છે. રીલે મૂકી છે. હા એટલે એમાં જોઈ લેજો. એ કોમેન્ટ આવે પછી કે આશાબેન તમારે શું સંબંધિત થાય. મેં કીધું એના માટે તમે આખો એક બ્લોગ બનાવેલો હતો કે ભાઈ આશાબેન અમારે શું સંબંધ. 2 વાર કહી દીધું કેમ 2 વાર આ જૂના આગળના બ્લોગમાં જોઈજો એટલે ક્યાંક આડો આવી જાય કે આશાબેન અમારે શું સંબંધિત થાય છે એ. અને જો તો એક કામ કરીએ, હાલો મંદિરે જઈએ. મંદિરે જઈ આવી અને ત્યાં ઓલું મળે છે બેલીપત્રનો રોપ, તો સાંજે ફામે જવું છે ને તે લેતા જઈ. ઓકે એટલે એક અંદર વાવી દઈ, જગ્યા થઈ છે ને ત્યાં. ચાલો જઈએ. તો કાલ તો ગયા હતા પણ આજે પાછા મંદિરે મહાદેવના દર્શન કરીએ. હમણાં તો મહાદેવને મજા આવે. કેમ 1 મહિનો ભક્તોનું ઘોડાપુર ઉમટી પડવાનું છે. હા જો આપણે ત્યાં સારું છે ભાઈ. જો કોઈને બેલીપત્ર જોતા હોય ને તો કોમેન્ટ કરજો. અહીંથી લઈ જાઓ. આપણે ઘરની પાછળ જ છે, અહીંથી તમે તારે લઈ જવાના એની ટાઈમ. કેટલી 2 મકાન ને આપણે ઘણા લઈ જાય કેમ સોસાયટીવાળા બધા લઈ જાય. નીચે જો અંબા એટલે લઈ ગઈ. કાલ પૂછતા તો બિચારા બા વકીલ ના ભાઈ કે ઉપર નથી લે. મેં તો અંબાઈ એમ છે એ કે કોકે કીધું નથી અંબાઈ. મેં લાટ છે બેલી ના ગેલેરીમાં આપણે સીધા જ અહીંથી લઈ લેવાય. કોણ રૂમ માંથી ને અંબાઈ જશે. ને બિલા એવા છે ઓલી કોતી દેખાય છે બહારથી, મને આપજો કોકે કીધું. અરે મેં તો પાછળથી અહીંથી નથી દેખાતા. ઓલી બોર નીચે જાય ને તો ત્યાંથી દેખાય. આમ તો બીલીપત્રનું ઝાડ હોય ને આ ફાયદો. બાઈ કાલ કોકે વકીલના બાઈએ કીધું હમ. કે આશાબેન બીલીપત્ર હોય ને એ તો બહુ સારું. એમ મેં તમારે પહેલેથી આપણે રંગદૂતમાં તો ન્યાય હતો. બીલીપત્ર કેવડું હતું. હા ત્યાં બીલા ન આવતા ના એ પણ બીલા આ અવડું મોટું આપણે છું નહોતું. જમકડી બે અડી નતું. હા બેલીપત્ર તો આપણને છે ને પહેલેથી પ્રિય. એટલે ન્યાય વાવ્યું હતું, અહીંયા ઘરે વાવી દીધું અને ફામે એક વાવ્યું છે. ને હજી આજ પાછું એક મંદિરેથી આપે છે. એટલે શું છે મંદિરેથી લાવી તો આમ પ્રસાદીનું કહેવાય. એટલે એક એ પાછું લઈ અને હજી એક વાવી દેવું છે. બેલીપત્ર તો હોય એટલે સારા. ચાલો હવે જઈએ આપણે મંદિરે. અને મંદિરે જવાનું છે આપણે. અહીંયા છે વેણીનાથ મંદિર આપણી નજીકમાં, ત્યાં જઈએ અને મહાદેવના દર્શન કરી આવીએ. તમને કરાવી હોત એ બધા વેણીનાથ પણ વેજનાથ છે હો. વેજનાથ મંદિર કોસાળ. કાલ કરતાં ટ્રાફિક ઓછું છે કેમ. હાલો અંદર જઈને તમને દર્શન કરાવીએ. ફ્રીમાં આપે છે કોઈને વાવવું હોય તો. વેણીનાથ મંદિરે ફી જો અહીંયા રોપ પડ્યા હોય ત્યાંથી લઈ જવાના અને ઘરે તમારે વાવી દેવાના. જગ્યા હોય તો વાવી દેવાય કેમ. હા એટલે જે કોઈને જો વાવવું હોય ને એમાં મંદિરે જ લાવો ને એટલે હમણાં પ્રસાદીનો ગણાય. એટલે થઈ જ જાય એમ. એમાં તો ઓલું કંઈ રહી જ નહીં. એટલે આપણે લઈ જવાનો છે ફામે. એક થઈ જશે. એક થઈ ગયો, બીજો એક વાવી દઈ ને અંદર વાવી દઈ. એક ઘેરે થઈ ગયો બહુ મોટો. હાલો વાગ્યા 2 અને ઉપાડ્યું છે. ત્રણે બેનપણીઓને ઉપાડ્યું છે. ફામે જવા. અમે છે ને ફામે આઈટમ કરવા રોકા. અરે, તો તો અમારે છે ને એવું કરશું ન્યા. હા તમારે વાહે જે કરવો એ કરજો. આમ ત્રણે આઈટમ કરવા ત્યાં રોકા. ઈંડોળા કરો એનો વાંધો નહીં પણ મારું ખેતર નીધી નાખ્યો તઈને થાય. ખેતર
તો નિંદાઈ જાય એની ઉપાધિ કરો માં તો આવડે છે હા, બસ તમે આઠમ કરો કે ગણપતિ નોમ કરો કરો. નવરાત્રી કરો ત્યાં સુધી રોકાવો તમે જ્યાં સુધી રોકાવો હોય ત્યાં સુધી અમારે તો ખામ ચોખ્ખું રહે બને. હા એટલે જ ને પણ એટલે તો કઈ છે રોકાવે એમ ખેતર ચોખ્ખું થઈ જાય હમ. સાઠમ કરવા આવ્યું હોય તો કઈક લઈ ન દેવું પડે લઈ દેવો ને એમાં તમારે પરેશકુમાર લઈ દેજો અમને આઈટમ લીંબુ ને જમરૂક ને ચીબડા ની થાય ને બધું તમારું એવું ન હાલે હો. એ બધું તમારું તમ તારે ત્યાં પછી એક જમરૂખ હોય ને બે જમરૂખ હોય એટલે થોડું મારે ના આગળ તું જોજે જ ખરી ફૂલ કેટલા ઉગડ્યા છે ફૂલ લે પણ ફૂલ લે જમરૂખ ની વાત. આપણે તો આઠા માંથી રોકાવો તો આવતી થઈ જાય તો જવાનું તો સાંજે ને નીકળ્યા બપોરે આચારમાં કીધું પરેશ કુમારે હુવા નો દીધું મૂકી આવી એટલે એક કામ હતું બીલીપત્ર વાવવું છે શ્રાવણ મહિનો છે એટલે બીલીપત્રને એક વાવી દઈ અને તમે તમારું કામ કરો કામ પતાવો અને નવરાઈ રહે તો નીંદજો નકર એન્જોય કરજો હા નકર વાતો અમાર ના સખી સ્નેહ મિલન માં હાસોડું બેહાણું જ દઉં નકર વાતો ના વડા કરજો નીંદવું છે તો નીંદશું. મને તો નથી લાગતું તમે નીંદશો એવું વાતો ના વડા કરજો તો એને બેન પણ ભેગી છું એટલે 3 મહિને ભેગ્યું છું 4 મહિના છે આપણે ગયા ને આને પણ કહી છે ને સખી સ્નેહ મિલન વાળાને કે તમે 2 મહિને ગોઠવો ગઈ તો થાય એટલે તમારે ભેગ્યું ક્યાં કરાય એમાં ઘણા એ ખુશ નથી એનું શું કરવું છે કે સ્નેહ મિલનમાં જેન્ટ્સ ઘણા એવા છે એ તો એવું દાયલા કરે એમાં તો એ જઈએ ફામે અને આપણું કામકાજ પતાવીને ઉતારીને પછી આપણે વહી આવી તમે રોકાવ સાંજ સુધી મજા કરો અમે પછી હાડું બધા સાંજે આવશું આઈસ્ક્રીમ લેતા આવજો કાંઈ વાંધો નહીં તમે જે ખાવું હોય બધું કહેજો બધું લેતા આવશું મકાઈ શેકવાની લેવાની હતી આજ તો શકાય તો આવી ગયા ફામે સાફ સફાઈ તો કરવાનું કંઈ બહુ છે નહીં એ પ્રમદી આવ્યા હતા એટલે અને ખડ બધું તો સુકાઈ ગયો છે દવા મારી હતી પહેલાં એકવાર પંપ માર્યો હતો પછી પાછો માર્યો હતો અને હવે વાવવાનું છે બીલીપત્ર એટલે તો અહીંયા જગ્યા છે અહીંયા આપણે ઓલો રાવણો વાવ્યો છે અહીંથી જે આંબો કાઢ્યો ને એટલે અહીંયા વચ્ચે એક બીલીપત્ર ચાલુ વાવી દઈએ આપણે જોઈ તો ફરતો બીજે કે વવાય એવું દેખાતું હોય ને તો જ્યાં વાવી નકર અહીં વાવી દઈ તો બોવડીને આખી ઘી ગોળ થઈ ગઈ હતી ને એને કટિંગ કરી નાખ્યું ઘણું નકર આંબાની બધું દબાઈ દીધું હતું અને આ આંબો છે આપણે થાઈલેન્ડવાળો જે લાવ્યા હતા એ અને હવે જમરૂખ તૈયારી છે નાના નાના તો બધામાં આવી ગયા ફૂલે ઉગડી ગયા છે ત્યાં જમરૂખડીમાં એટલા છે આમાં છે હાવ છેલ્લી છે ને નાની એવી જમરૂખડી એમાં તો બહુ આવે છે અને વખતે તો ચીકું એટલા એવા છે આમાં આખામાં લાગઠ વચ્ચે જમરૂખ છે અને આ છે ચીકુડી તો ચીકુડી નહીં ફૂલે ફૂલ છે આમાંથી કેટલા રે અને કેટલા જાય એ જોઈ ને વાસેટીમાં આમાં કંઈ ફૂલ આવ્યા નથી એવું લાગે જ જોતા ચાલુ છે કંઈ છે નહીં હાલો હવે આપણે આપણું કામ બીલીપત્ર વાવવાનું છે ને એ પહેલાં પતાવી દઈએ હર હર મહાદેવ પહેલાં તો જો મહાદેવ શ્રાવણ મહિનો છે ને એટલે આપણે વેણીનાથ મંદિરેથી બીલીપત્રનું ઝાડવા રોપ આપતા હતા બધાને ફ્રીમાં એટલે ખરેખર જો કોઈને ઘરની આજુબાજુમાં ગમે ત્યાં ક્યાંય જગ્યા હોય ને તો એક ઝાડવું તો વાવવાનું છે એમાં ખાસ જો બીલીપત્ર વાવો ને તો એની જેવું પવિત્ર એ કોઈ નહીં કાયમિક તમારે એના પાંદડા શંકર ભગવાનને ચડે એટલે જો આપણે અહીંયા આંબો કાઢ્યો તો બળી ગયો તો એ ત્યાં જગ્યા હતી ને એ કીધું આંબો નથી વાવવો પણ મંદિરેથી રોપ આવે છે ને એટલે પાછો બીલીપત્રનો રોપ લેતા આવ્યા છે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે બીલીપત્ર વાવવાનું છે શ્રાવણ મહિનો હોય એટલે મહાદેવ હારે રજ હોય થઈ જાય એટલે તમારું થઈ જ જાય એમાં કંઈ ઘટે જ નહીં ન થાય એવું બને જ નહીં અને એમાં ચોમાસું છે એટલે સોટી જાય એટલે સોંટી જાય તો અમે તો વાવ્યું છે પણ તમે એક બીલીપત્રનું ઝાડવું બધા ગાવજો મસ્ત શ્રાવણ મહિનામાં બીલીપત્રનું ઝાડવું રોપ લાવ્યા હતા ને વાવી દીધું છે અને આજુબાજુ હતા બધા ઓલા કોઠીંબાનો વહેલો એ કાઢી નાખ્યો કેમ થોડું પડકે નીંદી નાખે ને
એટલે પાછું કોઈને એવું ન લાગે ખડ છે નકર પાછું ભૂલમાં કોક કાઢી નાખશે. પણ બધા છે ને આ બીલીપત્રને બ્લેસિંગ આપી દેજો હારા હારા, એટલે મસ્ત થઈ જાય. જલ્દી ફટાફટ થાય ને કેવા, નકર બીલીપત્રને છે ને વધતા વાર લાગે. આગળ ઓલું છે એને લગભગ આપણે 2-2.5 વર્ષ છે જ વાવ્યું હોય ને, કેમ? હા, 2-2.5 વર્ષ છે આપણે જેવડું જ છું છે. આ તો જે નાનું છે એટલે બધા આશીર્વાદ આપે ને તો ફટાફટ મસ્ત મોટું થઈ જાય. કંઈ નહીં, હાલો હવે હું જાઉં, તમે આવશો હવે આંદન કંઈ લાવવા કરવાનું હોય તો ઘરે જ પછી ઓલું ટમેટા લેવા જવું છે જાય, અને જો આવી જાય તો પાછા કહેજો તો પછી અમે સીધા વહી આવશું. અને અમુક માણસો તો અહીંયા એડે તો કૂવાનું કામ કરવા આવ્યા હોય ને, 2 ખાટલા ઢાળીને લાંબીઓ તેને સુઈ ગયો છે. આવ્યો બેનપણીઓ છે. હા, કાંઈ નહીં, આરામ કરો. હા, તમારી બેનપણી નીંદે છે. આ બીલીપત્ર છે ને આને 2-2.5 વર્ષ થયા છે. 2-2.5 વર્ષ છે એવડું છું છે. પણ એકવાર વધવા મળે ને પછી ન વાંધો, પછી ફટાફટ મળે થવા મોટું. તો હવે વાગ્યા 7 અને ફરી પાછા બપોર પછી આપણે પાછા ફામે આવી ગયા. અને આજે અમારી હારે છે અમારા હાડુભાઈ ભરતકુમાર. હા, તું પાછી રહી જાય લે વિડીયોનો બહુ ઢઢો. ઓલાને કહેતી હોતો, ઓલા તમારે શું થાય? હેતલ સાવલિયા, એ તમારે શું થાય? મામાનો છોકરો. હા, મામાનો છોકરો. એને કીધા કરે ને કે હાલ દો તમે. હમણાં ગોટા ને બધું બનાવીને ખાતી હતી. એટલે જો ચૂલે અત્યારે ચાલુ કર્યા છે થેપલા બનાવવાનું. શાક બાકી છે, ટમેટાનું વાટે હતું. એમ નહીં તને એટલે જ કહું છું, તારે વિડીયોમાં બહુ આવવું હોય, એને ચાલુ જ હોય. દેરાણી જેઠાણી કરતા જાય ને વાતો કરતા જાય. અને પાછળ ચાલુ છે કામ નીંદવાનું. એમ ફૂંકાઈ ગયો છે ઘણું કરું. જો આ ડોલો તો ભરાઈ ગઈ, એમ ઘણું કરું લાટ નીંદી નાખ્યો છે. એમ તો નેહડી છોકરીઓ છે ને ડાયું બહુ કામ જેવું વધારે. અહીંયા નીંદે છે. કેટલું કર્યું? થોડી તૂટી ગયું હતું, વરસાદ હતો તે પાછું પોળાનું થઈ ગયું. હવે મૂકી દઈને પાછા ઓલા મહેમાન આવ્યા એમ કહે કે આ તો ન્યા જ રહી છે, ખેતરમાં જ રહી છે. ખેતરમાં જ રહી છે. એમ મોટું મોટું લાટ લેવાઈ ગયું. લાટ લેવાઈ ગયું ને ઓલો ભાગ ને આખો લઈ લીધો, ન્યાય ઢગલો કર્યો છે મોટો. હા, એ તમે જોયું. એમ આંબા હવે કોળાય છે. કેમ આ કટિંગ કર્યું ને ત્યાં બધાય ડાળીઓ નીકળ્યું ને જોયું. અહીંથી આપણે છે ને કટિંગ કર્યું હોય ને ત્યાં બધા નવા ડોકા ફૂટ્યા. આંબામાં તો બધામાં નવા ડોકા નીકળતા જાય છે. અહીંથી આ પગ બધો ઘણું ખરું નીંદાઈ ગયું. એક ઢગલો અહીંયા કર્યો છે. આગળ એક ડોલ ભરેલી છે. આ છે આલુનું ઝાડવું. આલુમાં હવે નવા પાન મીડા નીકળવા. એક આ કાગડા કેરીનો 12 આંબો છે ને એમાં જે નવા ડોકા નથી નીકળતા. એટલે ખાતર બાતર દવાનો ડોઝ મારવો જોઈએ એવું લાગે છે. બાકી એક ઝાડવામાં કંઈ વાંધો નથી, મસ્ત થઈ ગયા હવે. જો નેસડીની 3 છોકરીઓ પૈસો આપણે ફામે આવ્યો છે. રાંધણ સેટ છે ને, અને અહીંયા ઠેઠે હો પાછા રાંધણ છે. રાંધણ સેટ થયો, હું તો આઈટમ કરવા આવી છું. તો આઈટમ પછી પેલા રોકાઓ. આઈટમ હતી, આઈટમે તમે આઈટમ સુધી રોકાવ ને એટલે તમને ગોપી જ્વેલર્સમાંથી જે જોતું છે ને એ તમે લઈ દેવો બે ને. હે અરે બિલ ને અમારા હાડુભાઈની દુકાન છે, થોડા આપણી ભાઈ બિલ માગે. એમાં હાડુભાઈની ઘરવાળી હારે હોય. હે પણ ઘરની દુકાન હોય, આપણે કેમ ઘરનું ફાર્મ છે તો કોઈ એમ કે આમાં કેરી દેજો તો આપણે કેમ ઘર દઈને લઈ જાય. હાલો એ તો પણ આપણી પાસે જે હોય એ દઈ. ભરતકુમાર કે મારે એ તો તેડી જાવી છો ને થોપાવી હાલો કે માર તો એ તો તેડી જાવી છે. આશા ડોકો હોય તો રોકાવા દે મારે જે તો એવું. એટલે કાલ છે ને હાથે મેં ટાઢું ખાવાનું હોય ને એટલે લગભગ આપણે ગુજરાતીના 80% ઘરે થેપલા છે. હા, થેપલા પૂરી બધું કાલ ઠંડુ ખવાય એવું બધું હોય યાર. એટલે કાલ પાછું બધું
ટાટું ખાવા તો અત્યારે બનાવી કેવું લેવાનું. સારું કા ઠંડુ ખાતા હોય રાંધવાનું નહીં. કાલ સાડીઓ લેવા ખરીદી કરવા વહી જાય બધા. મારે પાળવા મળવી છે એટલે રિયાથી રાંધવાની હા મોળ બાયોને થાય આમ વાતો કંઈક કરવાની હોય ને સાડીઓમાં ડ્રેસમાં ન્યા ઝટકે ભાઈ ઊભા અમારે રહી જાય. કામ જ ઈ અમારે બીજું કાંઈ નહીં. કાંઈ નહીં, કોની ઘરે આજે રાંધણ સેટના થેપલા બન્યા છે એ કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે કે આપણે કેટલાની ઘરે થેપલા છે એ. આપણે વધારે કાલના હોત બનાવવાની છે ને. હા કાલના હાથે બનાવવાનું. કાલ હાંજ સુધી તમારે ખાવાય ને એટલા કરવાના છે. ઈ કાંઈ ટાઢું ખાતા નથી બે ઘેર. ટમેટાનું શાક થેપલા લસણવાળી ચટણી દહીં દહીં શાક આવે ચા અને ચા જેને ખાવી હોય એને ચા એટલું બધું બનાવવાનું છે. એમાં પાછું ચૂલે બનાવેલા એટલે ટેસ્ટ આખો ફરી જાય. મરચા બનાવ્યા મરચા કયા નીચે જ ભરેલા. કોઈ નહીં વેચાય નહીં અને ભરેલાય નહીં અને તળેલા. અને જો અમારે હાલજો બે કેટલી ડાયો છે. આશાને કંઈ કામ નથી આવતી કે તું બે કે અમે બધું કે રાંધી નાખીએ છીએ. આશા આપણે શેન દવા કોથળીઓ મને ખબર છે ટમેટા કાપવાના ટમેટા છે, સુધારવાના છે. શાક કરવાનું છે એટલે તેને વેલો પીંડો લીધો કે આ તો ઈ માંડ પતી રહે. કાંઈ નહીં, હાલો હવે બધું તૈયાર થઈ જાય ને પછીના વિડીયોમાં તમે જોવો અમારું હું બનાવ્યું છે ને કેવું બન્યું છે. એમ નહીં, હું આ ગયો તો આ બે હોઈ ગયો તો પછી હું તો કેટલા વાગ્યા હોતે? મને યાદ ન 4 વાગ્યા સુધી હું 4 વાગ્યા પણ હુતા, અઢી વાગ્યા પછી નાસ્તો કર્યો, દાળ વેફર લાવ્યા હતા ઈ, આ પ્રસાદી લાવી હતી ઠાકોરજીની એ ખાધી અને પછી સળિયું કામે કે આ થેપલાનું તગારું પેલા પડતું તગારું લોટ બાંધ્યો. ઓલીએ ખોયું ચડાવી એને પૂછો તો હું છું. કેમ હોય છે? ગઈ તમારે ખોયું ચડાવીને એક દી એમાં હું આનો મોકો મળ્યો નથી તો 4 વાગ્યા સુધી હોતી હતી. આવ્યા આપણે કેટલા વાગ્યા? આયા બહાર એમ ખાટલા ના નાખ્યા, કરવામાં આવ્યા હોય તો અમને આરામ કરવા દેવો પડે. એક દિવસ કામ હોય એક દી કામ પછી કાલથી કઈ કામ ન હોય. પણ આઈટમ કરવા આવ્યા તો ગાડીમાં હું તો પડી ને બહાર ખાટલા પાછી નાખી ના હોય રોકાઈ જાય આપણે બધું. એવું કરો ને. આશાને તો વાહે ક્યાં કોઈ છે કોણ છે કા? પહેલા નક્કી કર્યો તો આજ તો રોકાત, પછી રોકાય કે ન રોકાય. સાચી વાત છે. હજી મગાઈ લો. રોકા હોય કપડાં લઈને જઈએ એટલે સારું. હા એને આવી ગયા છે ને મારે એ જ્યાંથી ગાડી આ કે એને કેને પણ તારે ઓલા ભાણિયા ઓલે બપોરની આવી છો તો એને ઠેઠ અત્યારે હાંભરા ફૂલ ઉતારવાનું. એને કીધું તું કયું નહીં ઈ કે આ નવી સગડા હાલી લઉં. મોઢા લાવ લસાઈ જાય ખાલી ખોટા એટલે. એમ નહીં ઈ કે હાલી લઉં. ઘડીક હાલવા ગઈ. હવે આમાં ક્યાં જરૂર છે હાલવાની? જેને જરૂર છે એ જાતા નથી. જો ઈ બે ડાયટ કરે આપણે કઈ ડાયટ કરી હા, આપણે જ ખાઈ લઈએ. આપણે ટાઈમ ને 4 ટાઈમ ખાઈ લઈએ અમે કરીએ ને. આપણે કઈ કરતા નથી. અમારે રસોઈમાં આખા દીમાં આપણે કેટલી 2 ભાખરી થાય કે 3 ભાખરી? બે ભાખરી ખાધી. સવારથી સાંજ સુધી 2 ભાખરી રસોઈમાં બને, બાકી કઈ બનાવવાનું જ નહીં. અમારે તો 4 ટાઈમ હશે. ત્યારે બેનપણીને આમ જો કેટલો શોખ છે, કેટલો આરામ છે, વિચાર કરી. તો હું ઈ જ કહું છું જાણતી જાણે છે હા, તો દાદા અહીંયા સામે રામાપીરના ભજન ચાલુ થઈ ગયા, આરતી છે. તો બધાને છે ને ખરેખર એમ થાય કે પરેશભાઈ કંઈ સામે કામ નથી કરતા, પણ જો એ બાજુ બાજુ સામે રામદેવ પીરને અહીંયા દર્શન કરવા ગયા છે અને અમે બે હાડુભાઈ બેઠા બેઠા સિંગ શીખીએ છીએ. સુલો ચાલુ હતો ને એટલે કીધું તગારું મૂકીને લીલી સિંગ નાખી ગયો, મસ્ત આવી ગયા ઓલા. કેમ દેહમાં નથી છે પણ આપણે અહીંયા લીલી સિંગ આવી ગઈ છે એટલે તમે દર્શન કરી આવો ને તો આપણે શેકી રાખીએ. હોય આજ તો અમારે જય શ્રી કૃષ્ણ એક મહેમાન નવા આવ્યા છે અતુલભાઈ. બસ જો જય શ્રી કૃષ્ણ. આ કેમ તમારે જય શ્રી કૃષ્ણ ભાઈ. સારું ને? તો વાંધો નહીં. આશા તારે વધાવ હોય તો વધારી લે. જોડે. એમ નહીં આ સંગીતાને જડી ગયું, બિચારી ગઈ હતી એને જડી ગયું ને આને જડે નહીં. મારી વાત કરું તો એનો પપ્પો ના કરો. ક્યાંકથી જ આવી છે મારો કક્કો એ પેલા ત્યાં ગયા હતા પણ એને કીધું ને એટલે પાછો મળી ગયો હતો. લોકેશન આગળ બતાવે છે અને અહીંયા આવ્યા પછી હજી આગળ બતાવતું હતું આમ થઈને આવવાનું પણ તમારે લોકેશનની જરૂર, આને ક્યાં લોકેશનની જરૂર ભરતકુમારને? હું કીધું હું આ બાજુ સોસાયટીમાં એમ તો કહું છું તમે પણ એને એકવાર કીધું ને ત્યાં મળી ગયો હતો. પણ એને પછી મને ફોનમાં કહી દીધું ને કે આવી રીતના છે હું સીધી આયા પણ તમે પહેલી વાર આવ્યા હતા ને? એને હું તમે પહેલી એને ફોન તમે કેટલી વાર આવ્યા? એને ફોન આવ્યો તમે કેટલી વાર આવ્યા એ તો કયો. તમે કેટલી વાર આવ્યા હું 4 વાર 5 વાર 7 વાર પણ હું રાઈટ હતો મેં કીધું હતું હા પણ આ નતો પણ એનું લોકેશન નહોતું બતાવતું ઈ કે નહીં આમ જ છે એનું મને તમે લોકેશન ઉપર હલાય એમ કીધું બોલો બેસી જવાનું છે. અત્યારે કેવું થયું ખબર આશા
તે હાસન ત્યાં જોયા કે નહીં? વાસણ જોયા ને જો કોના છે ખબર છે? કોના છે કોણે બનાવેલા? બધી જ છે ને અમારી બેનને ઓળખે. કાંતાબાઈ બનાવે. જો આ મહેમાન એટલે ફોન કર્યો ખાસ. મોઢે આવ્યા ને વહેલા બી. હા એટલે તમે તો તો મસ્ત ગરમા ગરમ થેપલા તૈયાર થઈ ગયા છે ને થેપલાની હારે છે સેવ ટમેટાનું શાક, વાહ આશાની સ્પેશિયલ ચટણી. ચટણી વાહ. ચટણી તો ખાસ છે ને ભરતકુમાર હાટું જ બનાવડાવી હતી, કારણ કે ઘરે તાકે લસણ ખવડાવે નહીં એટલે પછી અને અહીંયા એમાંય દહીં તો ખરું જ પાછું. આખો ડબ્બો ભરીને છે. આ વધેની પછી તમારે લેતી જવાની છે. મારી લઈ અરે દહીં, મરચા એક કારણ લઈ જાવ. મોઢે આવ્યા એટલે નહીં બે બાધોમાં ઘરે પછી બોલે બનાવડાવી લેજો. તો કેવું લાગે ટેસ્ટ કરે? આજ નવા અમારા મહેમાન. અતુલભાઈ નવા મહેમાન હેતલના ભાઈ આવ્યા છે. ભાઈ ને ભાભી બે આવ્યા છે આમ તો. હેતલના ભાઈ નહીં, હેતલના ને આશાના બેયના ભાઈ. હા. બે આશા. પરેશ કુમાર ખાલી જલસા કરે છે મારી બેનને કારણે. એટલી મહેનત મારી બેન રોજ આખી પરેશ કુમાર ખાલી વિડિયા જ ઉતારે છે. એટલે મારી બેનની મહેનત છે, જે કઈ મરચા અને સબ્જી જે કઈ ટેસ્ટ છે ને એ મારી બેનનો છે. વિડીયો ઉતારવામાં મહેનત લાગે છો તો ઈ જ ઉતારે છે. કોણ ઉતારે છે? આજ એ ઉતારે નકર વધારે તો મારે ઉતારવાનો હતો. એને હામો ઓળખે તો બધા એને મારી કરતા વધારે. એટલે મારી કરતા તમારી બેન વધારે ફેમસ છે. હા, મારી બેન ફેમસ છે. મહેનત ઈ જ વધારે કરે છે તો. કાંઈ ને તો આવો બધા મસ્ત મજાના થેપલા ને સેવ ટમેટાનું શાક ખાવાનું. કાંઈ એવું છે તો બોટલ લાવો નહીં, કાંઈ કામ હોય તો કેમ કરવા લાગી એમ? હવે થઈ ગયા પછી હે એમ નહીં હો ખોટી વાત નહીં. મારી બેનએ બધું કામ પતાવી લીધું પછી ત્યાં ગયા. પણ અમે નવરા નહોતા, અમને આગળ યાદ આવ્યું વાતોમાંથી નવરા થઈ કઈ કે નહીં, વાસણ ધોવાના જ હતા ને, પેલા વાસણ ધોવાતા ને. પણ આ તો બધું કાપી નાખે અતુલભાઈ. મિક્સિંગ ને એને કેવું? એડિટિંગ તો મારે કરવું છે. એ તો આજ અતુલભાઈ મારી પર બોલે એવા છે. આશા આપણે છે ને આ જ અમારા ભાઈ મહેનત છે એમ કહેવાનું મહેનત કરે ને એ વિડીયો ઉતારી અને પછી મારે કોમેન્ટમાં મૂકવો પડશે. હું કરશો કોમેન્ટ તમે? કોમેન્ટ કરીશ કે જો મારી બેને બધું કામ કર્યું છે. પણ એ તો આમથી વ્યુઅર્સ ને ખબર જ છે, એ જ કામ કરે છે એમ. હા, અને આ ખાલી વિડીયો પણ એ તો જોતા હોય વ્યુઅર્સ ને ખબર છે, વ્યુઅર્સ એ કહે છે કે આશાબેન બહુ કામ કરે છે એમ. અને અમે કહીએ છીએ, અમે ક્યાં ના પડી કોઈ દી. તો કઈ વાંધો નહીં. એમ કરી કરીને જ કામ કરાયું. એમ કરીને જ કામ કરાયું. બહુ બધા છે. કેમ છે, મજા આવી ને? બહુ મજા આવી. તો તમારી બેન પાસે કહેજો પાછા આવું નવું કાંઈક ગોઠવે. ના, પાકું. બોલો ફોન કરીને એટલે આવજો. હાલો. પાછો અમે અતુલભાઈ પાછ ઘરે તમારી બેન વગર અમે જ કઈ કરતા નથી. મારી બેન લઈને મારી ઘરે આવજો એટલે એક દી એને નિરાત રહે. તમે કયો તેથી મોકલીએ. આવજો. તો 12 વાગ્યા, મજા આવી. મહેફિલ જામી હતી. કેમ મજા આવી ને છે? આ ઈંડોળો છે ને આમ તો ઓલા પરેશ કુમારનો છે સ્પેશિયલ. ઓલા મોરારી બાપુ આમ ઈંડોળો ઈચકતા હોય ને ફરતી આમ સભા ભરી હોય ને એમ ઈ જોઈને એને પરેશ કુમારે ઈંડોળો દીધો પણ હું ઈંડેલો ક્યારે બેઠો જ ન હોઉં, મને મજા જ લે. છે. સભાનો ઈંડોળો છે. હા, પણ સભા માટે અમારે છે ને કલાકાર જોઈએ. કલાકાર તમે જવો. હા, અમે તો બધા અમારે બધા સાંભળવાનું રે, આપણે ખાલી બોલ્યા કરે. કલાકાર આવે ખરી પણ બહુ મોડા આવે હા, જમવા ટાઈમે જ આવે જમવા ટાઈમે આવે ને પછી મોડા મોડા જાગે. કલાકારી મોટી મોટી જાગે પછી. હા પછી 12 વાગ્યા સુધી ઉપર થવાનું નામ ન લે. તો સૌથી પહેલા નામ તો એ જ લેવું થાય હો. 10 વાગ્યાનો કે હાલો હાલો પણ 12 તો વાગી જ જાય. કાંઈ નહીં, જો આવી મજા. અને હવે જઈએ ઘરે. અને આજનો વ્લોગ જો અહીંયા પૂરો કરીએ. તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી કોમેન્ટ કરી દેજો. સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.